આદમી પેલા દારૂ લે ઊંઘ બગાડ દીધી, ઊંઘની પથારી ફેરવી નાખી. એટલે હાડો આપડા ખેતરમાં ફૂલ બીજું હોય તો ઘાટી ન્યારી દો. એવું કરવું હોય? હા. હેડો તાણી પૂછે. એટલે આ ભલા આદમી કોઈ નહીં હોય તો શું બનાવો તમે? એટલે હાથું પેલું જૂથ જોયું એટલે હું ભલા આદમી મને સમકાવો છો તમે તો. હા જો તો ખરા અમને બીવરાવી મને કોઈ ચોકડી છે જેવું લાગે. એટલે પેલા આદમી તમે તો વેમ પેલા દારૂ લેમ કરીને તમે વેમ કાઢી નાખી. અમારી હું પેલા આદમી તમે ના ના હાથે ને ભૂત જોયું તું. એટલે ઊંઘ આવે. ના ના લખાભાઈ જો વાત સાચી વાત હોય તો ના ના સકરીની એક પણ વાત નહીં સાચી હોય છે ને અડો ઊંઘ આવે. આપણે કોઈ ઝઘડું થઈ ગયું છે, કોઈ ના હોય પેલા આદમી તમે શું મેં જોયું છે એવું હતું તાનું. એટલે તમે ખોટો અમારે વેમ નાખો. એક તો પેલા દારૂડિયાની વેમ કાઢીને તમારી વેમ પાછી તો દારૂ લેવો તો આ તો હકીકતમાં જોયું છે પાછળ. આઢો વન મગજમાં વેમ પઈ ગયો તો તમે કોમ કરો, મોહન લઈ જાઓ મારા ઘેર. આજે રાતના ઘેર નહીં જાય કોઈ. લડો બલુભાઈ આપણે ઘરે લેડો તમે મારા ઘેર હેડો. ના હું તો ઘેર નહીં આવું. હેડો ને ભલા આદમી તમે શું મને થોડું એવું લાગ્યું તું બોલો. ભલા આદમી તો તમારી વેમ છે. એ કામ કરો તમે ઉભા રહો તો હું મોસો લાવીને તમારે પથારી કરી આલું. થોડી ઉતાર કરજે થોડી બીક જેવું છે ખાલી. કોઈ વધુ નહીં હેડો હું લાવ ઉભા રહો. હા ઉભા રહેજે કઈ જાતા નહીં પાછો. શું ભૂત ભૂત આખો દાડી. હા લે ભગતભાઈ થઈ ગયો આડોળી હેડો તાની. તમને સમાચાર ગોધરાની ભૂખ છે? એવું નહીં. હવે 2 કલાકનો દાડો છે, 4 તો વાગી જાય. અમે દાળમાં 2-3 કલાક ને હું ઊંઘું છું ને તો મને 2 કલાક ને મોસો. એટલે ભલા આદમી હું છે ને તમે આ તો 4 વાગે 4 આપણે અમે હવાર વહેલું ઉઠીને પાવ પેલા ભેગું થવા જવાનું. તમને લાગતી છે હું જીવા તો પણ જીવા હું એકલો નહીં પાવ. આ ભજન હું એકલો મારું એવું છું પાવ. આખા ગામમાં મારું વનમે નામ હે દે પાડ્યા. એ તો ખાલી મનની એમ છે ને તમે આખા ગામમાં કોઈ ના કહો. અરે ભૂત સાધના હું પોતે જ છું. તમારે એ દાળ યાદ આવે એ દાળ તુબડિયું થતું હતું રાતના. હું કઈ નતો રાતના એકલો મોહની એકલો ફરું. એટલે આ ભલા આદમી 4 વાગે તમે તો ના ઊંઘો પણ મને તો ઊંઘવા દો. તમારા ઘરમાં ભૂખ છે કુદરત લાવો એકલો હું જોડો ને પાછા અમે તમે લો હું જોડો આ દોસે જાય કોઈ પાણી બોણી જોતું જ ક્યાં છે પા શરબત લાવજો. શરબત કઈ હોતો હશે. એટલે અમારે ઘેર ફ્રીજ પડ્યું મોટું બધું શરબત નું આખું. અને તમે શરબત નું કહો બાપા તમે તો ના ઊંઘો પણ મને તો ઊંઘવા દો. મારે હાર વેલું જવાનું તમારા ઘેર ફ્રીજ ને દાદા હું પા 2 જણ લઈને ઊંઘતો નહીં. આજે જ ઊંચો પા તમે આ તો ઘરના હતા. અમારા ઘેર મોટો પલંગ એટલે મારે તો સતત એટલે હું અત્યારે વેલા 4 વાગે પીઝા પડે. અત્યારે ગુજા છે તમે હમણાં પીઝા બીજા બધું કાઢી નાખ્યો. એક તો પહેલા ગાડી પીઝા ખાવાથી સુજો અને પકોડ ગાજો તો આપણે 2 જણા જઈને તમે ઊંઘશો ને. એક તો પકોડી પીઝા વાળી ના હોય તો તમે હું જો હું પાણી પીને આવું. એટલે મને એવું લાગે છે કોણ થોડું આચુકલું સમકવાય થઈ ગયું છે. પણ હું અડધી રાત્રે કોઈ ભોગ હતું. હવે મારા આઢું ફોન કરવા દે. એટલે ભૂવો છે. અલ્યા મારા આઢું તો ફોને ના ઉપાડ્યો ને ઓને તો હવાનું ચાલુ કર્યું હે પણ આ ભેગું ઊંઘું છે એવી રીત. મારું બેટું લાવ ફેરથી આઢું ફોન કરું ચોક ઉપાડ લો તો
તારી ઓન તો ફિલ્મો ને અને એક બાજુ આઢું ફોન ઉપાડતા નહીં કાઠું કરી લે ખેતી કરવાની મારા બધા કોકર છે હવે ને આ તારી આજે આટલો કરો ફોન આવ્યો એટલે આ તો મારો આઢુનો ફોન આવ્યો. હલો હા બોલો આઢુ. આટલું આપણે પેલા લઈને આવ્યા હતા રાતના ખેતરમાંથી ઉવે ઇવન થોડું મને એવું લાગે છે કે થોડા સમજ્યા છે વધારે હડો તો પેલા બલ્લુભાઈ હંગાત ભેગા થયો ને તો લઈને આવો. અને એ તો ઊંઘતા નહીં મને ઊંઘાડ્યા હતા ને કોઈ પીઝા ને બર્ગર ને કોઈ શું માચ કરી કોઈ ખબર જ પડતી નહીં. હારો તો હંગાત મળી તો લઈને આવો. હા તો તમે આવો ખાઈ આવો ને આ તો મગજ ની મારું દહીં કઈ નહીં આવ્યું છે. હારો તો ફટાફટ આવો. એ આ રોડો હા એ આ એટલે આ મારા આઠુનો ફોન આવ્યો જવું જ પડશે. એટલે આ બે વિવાહથી કેમ કરશું. ના મને આઠુને ફોન કરવા દે. લો હા બોલો આઠુ. એટલે હેડેક નહીં એટલે આ આઠુ તમારે હાળી ગઈ છે પિયર ને ઘરે કોઈ છે નહીં બે વિવાહથી છે. આબુ તો પડશે દાદા કેવો તોફાન કરી જુઓ અહીં તમે જુઓ તો તારે આવવું પડશે. આબુ તો પડશે ને તમે આ હડો ને હું બેઠો ને કાકો કરીને લાગે મને બરોબર બલ્લુભાઈ જગાડીને લઈને આવો. એ હાર હડો તો આવો હા લા બલ્લુભાઈ ફોન કરું ધક્કો નાખવા પડે. એટલે આ બલ્લુભાઈ ફોન ને પડાવો ઘરે જઈને હાંટતા આવું. બલ્લુભાઈ એ બલ્લુભાઈ બોલો લખાભાઈ છે તમારે આટલું બધું વહેલાવું પડે 5 વાગે છે. આવો બેહો આપણે પેલા 4 જણા ભેગા હતા કઈ ખેતરમાં હોય ને પેલા ભગોભાઈ કહેતા બીવરાવાનું પેલું ભૂતનું મને એવું લાગતું જ તું બીજું હાસું પડ્યું. તે હવે લોડો જવું પડશે આપણે. હડો થાય લોડો એટલે આઢુ તમે કેમ હળિયો કરો. તમારે તો હુઈ જાવ તું. આટો ઊંઘ આવે અરે અમે પેલા ક્ષેત્રથી આયા ખર આપણે તારના આયા ને હશ હશ કરીને કોઈ બીજા બીજા છે હું માચ કરી તમે જોજો કોક લોડો હું જોઉં. આઢુ હા લાગે છે ભૂત જેવું. એવું હોય લોડો હું હાથ મેલું હા ને કાલ આપણે ટાળો કરશું. એ હારું હેડો. લોડો આઢુ તમે હવે ઊંઘો ને અમે બલ્લુભાઈ બે તો ઘરે હવે. હા ને હું તમને કહેતો હતો ને ના તો કહેતો એટલે બીજું કોઈ આ સાચું હશે એટલે બલ્લુભાઈ પણ આપણને તો શું ખબર આ તો નાટક છે તમને ચી નહીં ખબર એટલે હારું હેડો તારે તો જે થાય સવારે જોઈ જાય અને તમારે રહેવું હોય તો હુઈ જો ના ના અમારે હવે ઘરે જવું પડશે. જવું પડશે હા. એવું છે બલ્લુભાઈ આવજો લોડો આઢુ આઢુ આવજો. એ હા લોડો બલ્લુભાઈ આવે. હા હવે આ મારો બનાસકોઠો જો અનારો સા ભક્કમ બકાનો ભક્કમ બકાનો ભક્કમ